રાજકોટ જિલ્લામાં બિયારણ કૌભાંડ એક પછી એક સામે આવી રહ્યું છે ત્યારે જેતપુર તાલુકાના જૂની સાંખળી ગામના ખેડૂતો દ્વારા ઘઉંના બિયારણ સામે આક્ષેપો કર્યા છે અને ગુજકો માર્શલ કંપની સામે આક્રોશ ઠાલવ્યો છે। ખેડૂત હંમેશા ઉચ્ચ ક્વોલિટીની મોંઘા ભાવના બિયારણનું વાવેતર કરીને અઢળક ઉત્પાદન મેળવવાની આશા રાખતા હોય છે, પરંતુ ઘણી વખત વાવેતર બાદ ઉત્પાદન સમયે ઉગી નીકળેલા પાકમાં ખેડૂતોને ઉત્પાદન સમયે છેતરાયા હોવાની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈને ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવતો હોય છે। આવું કંઈક બન્યું છે જેતપુર પંથકના ખેડૂતો સાથે। વાત કરીએ તો જેતપુર તાલુકાના જૂની સાંખળી ગામના ખેડૂતોની, તો તેમણે રવિ પાકના વાવેતરના ઘઉંના પાકના વાવેતર માટે સહકારી સંઘમાંથી ગુજકો માર્શલ કંપનીના ઘઉંના બિયારણની ખરીદી કરી હતી। ખેડૂતો ખાતરીવાળા બિયારણની ખરીદી માટે હંમેશા પોતાની સહકારી સંસ્થાઓમાંથી જ ખાતર બિયારણથી વધુ પડતી ખરીદી કરતા હોય છે। તેમ છતાં સહકારી સંઘમાંથી ખેડૂતોએ ખરીદ કરેલા ઘઉંના બિયારણમાં છેતરાયા હોવાના આક્ષેપો સાથે કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે ખેડૂતો દ્વારા બજારમાંથી બિયારણ ઘઉંનું બિયારણ ₹350 નું 20 કિલો મળતું હોય છે, તેમની જગ્યાએ જેતપુરના અનેક ખેડૂતોએ ઉચ્ચ ક્વોલિટીનું ઘઉંનું બિયારણ 850 ના ભાવમાં ખુદ ખેડૂતોની જ કહેવાતી સંસ્થા એવી સંઘમાંથી ખરીદ્યું હતું, પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ ગુજકો માર્શલ કંપનીનું ખરીદ કરીને વાવેતર કરે ઘઉંમાં પાક સમયે જાણે કોથળામાંથી બિલાડું નીકળ્યું હોય તેવો માહોલ સર્જાયો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ વાવેતર કરેલ ઘઉંનું બિયારણ નબળી ગુણવત્તાનું હોવાથી ઘઉંના પાકમાં બે માળ જોવા મળ્યા હતા, જેને લઈને ખેડૂતોએ વાવેતર કરેલ ઘઉંનો પાક ઉત્પાદન સમયે ઝીણા દાણા સાથે લાલ આવશે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે ખેડૂતોએ ગુજકો કંપની સામે આક્ષેપો કર્યા છે કે કંપની દ્વારા નબળી ગુણવત્તાનું બિયારણ આપવામાં આવ્યું છે, જેમના કારણે છેતરાયેલા ખેડૂતોને ઉત્પાદન સમયે ઘઉં CCI માં અથવા તો માર્કેટ યાર્ડમાં વેચવા જાય પણ પૂરતા ભાવ મળી શકે તેમ નથી તેવી દશા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે સરકાર પાસે ખેડૂતો માંગી કરી રહ્યા છે કે આવી બિયારણ કંપની સામે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે। ગુજકો માર્શલ સરકારી જે કંપની છે એના દ્વારા જે સંઘને ઘઉંનું બિયારણ વેચવામાં આવે છે, બિયારણની અંદર જૂની સાંકળીના 8 ખેડૂતો બિયારણ લઈ આવ્યા હતા અને જે ઓપન માર્કેટની અંદર બિયારણના જે 350 ભાવ છે એ 800 રૂપિયાનું સારું બિયારણ ખરીદી કરવા માટે ખેડૂતોએ કંપનીનું બિયારણ લીધું હતું 800 રૂપિયાનું ડબલ ભાવનું, છતાં પણ એ 8 થી 10 ખેડૂતો જે બિયારણ લઈ આવ્યા હતા અત્યારે તમામ લોકોને ઘઉંની અંદર નબળી ગુણવત્તાનું બિયારણ આવ્યું છે। એનું પરિણામ અત્યારે ખેતરની અંદર જે ઘઉં ઉભા છે એમાં દેખાય છે, એની અંદર ડબલ માળ થયા છે, ઘઉંની અંદર 2 માળ થયા છે, એટલે એક ઘઉંની ઉપર બીજો માળ થયો એટલે એની અંદર લાલ ઘઉંનો દાણો થાય અને ઝીણો દાણો થાય। આ દાણાના હિસાબે જે સારા ઘઉં છે 75% જે સારા ઘઉં છે અને 25% જે નબળા ઘઉં છે બે મિક્સિંગ થાય એટલે તમામ ઘઉં ખરાબ દેખાય અને કોઈ વેપારી આ ઘઉંને લેતું નથી। જે 200 રૂપિયાની 300 રૂપિયાની નુકસાની ખેડૂતને આ ઘઉંની અંદર એક મણે જવાની શક્યતા છે। એટલે મારી એક નમ્ર અપીલ છે સરકારશ્રીને કે તમે જે ઘઉં સરકારશ્રીના જે ઘઉં છે ગુજકો માર્શલના જે ખેડૂતો છેતરાણા છે એ અરજી કરે છે એની ત્યાં તાત્કાલિક આવી અને પંચવચ કરી અને જે ખેડૂતને નુકસાની ગઈ છે એનું વળતર ચૂકવવામાં આવે અને તાત્કાલિક ધોરણે આવા ઘણા ખેડૂતો છે એટલે ખેડૂતોને બધાની સથવારે આવે અને જે કંઈ કાર્યવાહી કરવામાં આવે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે, કારણ કે ઘઉં થોડોક ટાઈમ પછી નીકળી જાય પછી કાંઈ જગ્યા ઉપર નહીં હોય। હવે હું આ ગુજકો માર્શલમાંથી ઘઉં લેવો છું સંઘમાંથી, હવે 800 રૂપિયાના મેં ઘઉં ખરીદી કરેલા છે। હવે જ્યારે ખેડૂત પાસેથી આપણે ઘઉં ખરીદતા હોય ત્યારે 300 થી 350 સારું બિયારણ મળતું હોય, છતાં અમે સારું બિયારણ સારા ભાવ મળે પાક ટાણે અને સારું બિયારણ થાય એટલે અમે 800 રૂપિયાની ખરીદી કરેલી છે। હવે એ ઘઉંની અંદર મારા ખેતરમાં 10 વીઘાના ઘઉંની અંદર ડબલ માળ થયો છે। હવે ડબલ માળ થયો છે એટલે મારે જે ઘઉં 25% ઘઉં છે ડબલ માળના એની અંદર હવે મારે નબળો દાણો થાય, લાલ છાટ આવશે, જેથી કરી CCI વાળા પણ નહીં ખરીદે અને જેથી કરી માર્કેટની અંદર જો અમે વેપારીને વેચવા જાઉં તો વેપારી પણ અમને ભાવ કાપી નાખ્યા અને 200 થી 250 રૂપિયાનો ભાવ અમને મળશે। એક જાતનું અમારી ઉપર જાણે બિયારણવાળાએ એક જાતનું છેતરવાનું કાવતરું કર્યું છે, જેથી કરી અમે સરકાર પાસે સારા અપેક્ષા રાખતા હોય કે સારું બિયારણ લઈ અને સારું આપને ભાવ મળે, એને બદલે અમને આ સરકારે અમને બિયારણ ભેળસેળવાળું 100% દાબી દીધું છે। સુરેશ ભાલિયા, ABC ન્યૂઝ ગુજરાત, જેતપુર।